ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम् तो छेल्ले 64वां श्लोक थी न गच्छति विना पानम् व्याधिरौषधशब्दतः विना परोक्षानुभवम् ब्रह्मशब्दैर्न मुच्यते अकृत्वा दृश्यविलयम् अज्ञात्वा तत्त्वमात्मनः बाह्यशब्दैः कुतो मुक्तिः उक्तिमात्रफलैर्नृणाम् अकृत्वा शत्रुसंहारम् अगत्वाखिलभूश्रियम् राजाहमिति शब्दान्नो राजा भवितुमर्हति आप्तोक्तिं कननं ततो परिशिला उत्कर्षणं स्वीकृतिम् निक्षेपः समपेक्षते न हि बहिः शब्द
શબ્दैस्तु निर्गच्छति तद्वद्ब्रह्मविदोपदेशमनन ध्यानादिभिर्लभ्यते माया कार्यतिरोहितं स्वममलम् तत्त्वं न दुर्युक्तिभिः। અહીં સુધી આપણે જોયેલું. એટલે શું કહે છે, આ બધામાં સ્વપ્રયત્ન ઉપર ભાર મૂકવાની ચર્ચા થઈ રહી છે. એ વિષય ચાલી રહ્યો છે. એટલે કહ્યું કે માત્ર વ્યાધિ વ્યાધિ થયો હોય ત્યારે દવા ઔષધ બોલવાથી વ્યાધિ નથી જવાનો. એ વ્યાધિ માટે ખરેખર ઔષધ પીવું પડે અને કંઈક કરવું પડે. પછી એ જ પ્રકારે શું કહ્યું કે દ્રશ્યનો જ્યાં સુધી વિલય ન કર્યો હોય ત્યાં સુધી માત્ર બાહ્ય શબ્દથી મુક્તિ એમ બોલ્યા કરવાથી જ્ઞાન નથી થતું. પછી બીજું દ્રષ્ટાંત આપ્યું કે અકૃત્વા શત્રુ સંહારમ અગત્વા અખિલ ભૂશ્રિયમ. શત્રુનો સંહાર ન કર્યો હોય અને સમગ્ર પૃથ્વીનું ઐશ્વર્ય કે શ્રી પ્રાપ્ત ન કરી હોય. રાજા આ બધું કરે ત્યારે જ રાજા કહેવાય ને. તો રાજાએ આ બધું કર્યું ના હોય અને માત્ર કયા કરે કે હું રાજા છું, તો એ માત્રથી એને બધું શ્રી ઐશ્વર્ય કે પછી નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત નથી થતું. એમ પછી શું સમજાવે છે 67મા શ્લોકમાં, આત્માને ખજાના સાથે સરખાવે છે. આત્મજ્ઞાનને ખજાના સાથે સરખાવ્યો. તો એ ખજાનો પણ ક્યારે મળે? આપતોક્તિમ, કોઈનું પેલા માર્ગદર્શન, કોઈને પૂછ્યું હોય કે ભાઈ કોઈની પાસેથી જાણ્યું હોય કે આ જગ્યાએ ખજાનો રહેલો છે, એને અહીંયા આપત ઉક્તિમ, જાણકારના વચન કયા. પછી એ કયું હોય એ સાંભળ્યા પછી પણ તમારે એ ત્યાં ખોદવું પડે, ખનનમ, પછી ઉપર જે બધા પથ્થર વગેરે રહેલા હોય એને દૂર કરવા પડે અને પછી ખજાનાને સ્વીકારવો પડે. ત્યારે પછી નિક્ષેપ એટલે કે ખજાનો, આ બધી વસ્તુની જાણ્યા પછી ખજાનો માત્ર સાંભળવાથી ખજાનો નથી મળતો, એના પછી ઘણું બધું કરવું પડે છે. એમ તદ્વત બ્રહ્મવિદા ઉપદેશ મનન ધ્યાનાદિભિ લભ્યતે. શું કે છે? આત્મા જે અત્યારે માયાની પાછળ, અજ્ઞાનના પડદા પાછળ છુપાઈ ગયો છે, તિરોહિતમ સ્વમ અમલમ. શું કે છે? આ આત્મા જે તિરોહિત થઈ ગયો છે એ માત્ર આત્મા શબ્દ કહેવાથી નહીં મળે, પણ બ્રહ્મવિદ પાસે જઈ ઉપદેશ પ્રાપ્ત કરવો પડશે. એને અનુસાર મનન, નિધિધ્યાસન આ બધું કરીએ ત્યારે મળે. ખોટી દુર્યુક્તિઓ ચલાવ્યા કરીશું તો મળવાનો નથી. માટે હવે કન્ક્લુઝન કરે તો શું કરવાનો? એટલે ભાષ્યકાર કહેવા શું માંગે? સ્વપ્રયત્ન. છેલ્લે આ આખી વસ્તુ ક્યાં આવીને અટકે છે? જો બહારથી મદદ મળે માત્ર આટલી કે એના વચનો પહેલા ખબર પડે કે આવું છે, પછી એમના વચનો સાંભળો, પછી એના ઉપર મન, પછી એનાથી આ તો બધું એ તો કહી દે, પછી કરવું તો તમારે જ પડે. એ તો બધું કહી દે કે આમ છે, પછી તો તમારે જ એને જે આનંદ અનુભવાય છે એ કઈ આપણે ના તમારા બદલે હું આનંદ ના અનુભવી શકું. જેને આનંદ, જો આ બધી વસ્તુ કેવી છે સમજજો, અપરોક્ષ છે. આનંદનો અનુભવ એ અપરોક્ષ છે, શાંતિનો અનુભવ અપરોક્ષ છે. દરેક પોતે અનુભવે, કોઈના બદલે કોઈ અનુભવી ના શકે. ચલો ભાઈ મને સમય નથી, તું મારા બદલે આનંદ મેળવી લે, એવું ના થાય. તમારે આનંદ જોઈતો હોય તો તમારે જ કરવું પડે. એમ આ બ્રહ્મ કોઈના બદલે ખાઈ ના લેવાય, જો જમી પણ ના લેવાય. ટેસ્ટ પણ આપણે જાતે કેવું છે ગળ્યું, ભાઈ એ તને લાગતું હોય ને આપણને ન લાગતું હોય, એટલે આ બધું જાતે કરવાનું છે. એમ અહીં પણ કે છે, આ કના ઉપર ભાર મૂકે છે? સ્વપ્રયત્ન. આ વસ્તુ કેવી છે? પોતે જાતે જ કરી અને અનુભવી શકે. અને એમાં માત્ર બોલ કરશે તો નહીં મળે, એને અનુભવવું પડશે અંદર. કારણ કે જુઓ અજ્ઞાન કેવું છે, અજ્ઞાન અત્યારે નજીકતાથી અનુભવાઈ રહ્યું છે. અત્યારે જે પ્રકારે આપણે બંધનનો અનુભવ કરીએ છીએ, ભાઈ બોલતા નથી,
માત્ર બોલ નથી કરતા હું બંધનમાં છું, હું બંધનમાં છું, હું દુઃખી છું, હું શું, એવું નથી. અંદરથી પીડાઈએ છીએ. કેવો અનુભવ છે પીડાનો? એ જે પીડા કે બંધન કે ઉણપ જેને સાલતી હોય એને જ ખબર પડે. આ તો બધાને જ એવી ઉણપ સાલે છે એટલે બધા શેર કરીએ છીએ, પણ બાકી એની જે પીડા છે, માનસિક સંતાપ છે, દુઃખ છે, એટલું મહાન દુઃખ હોય છે કે આપણા શરીરમાં એ દેખાય, મુખ ઉપર દેખાય, આજુબાજુ દેખાય, એના વાઇબ્રેશન્સ ફેલાય. અર્થાત એ પોતે અનુભવીએ છીએ નજીકતાથી. એટલું નજીકતાથી સુખનો અનુભવ કરવો પડે તો જ ખબર પડે. એટલે કે છે કે એ તો તમારે જાતે જ કરવું પડશે. 68 એટલે સ્વપ્રયત્ન ઉપર આ શ્લોકોમાં પણ ભૂમિકા રચી રહ્યા છે કે હવે જ્ઞાન આવશે. અત્યાર સુધી બધું આવી જ વાતો થઈ, હવે જ્ઞાનનો પ્રારંભ થશે. એટલે 68મા શ્લોકમાં કહે છે તસ્માત સ્વપ્રયત્નેન ભવબંધ વિમુક્તયે સ્વેનૈવ યત્નઃ કર્તવ્યઃ રોગાદેરિવ પંડિતૈઃ. શું કે છે? તસ્માત માટે. કેમ? તસ્માતનો અર્થ શું થયો? આવું બધું, આ બંધન મારું છે, આ દુઃખ મારું છે, એટલે મારે જ એને દૂર કરવું પડે. કોઈને આનંદ અનુભવાતો હોય એનાથી મને નથી મળવાનું. એટલે કે તસ્માત સર્વ પ્રયત્નેન, બધા જ જે આવશ્યક હોય એ બધું કરી નાખવાનું, 100% કામ કરવાનું. પેલા અડધું કરીએ એ નહીં ચાલે. જે બધું કરવાનું છે આ જ્ઞાનની તૈયારી રૂપ, જ્ઞાનની સાધના માટે જે આવશ્યક હોય, અને બધાને જુદું જુદું આવશ્યક હોય. એકને એક પગથિયાની જરૂર હોય, કોઈને 2, કોઈને 3, કોઈને બધા, અને એ બધા પાછળ લાંબા સમય સુધી આવશ્યક હોય. કે સર્વ અર્થાત બધું જે આવશ્યક હોય એ બધું કરીને સર્વ પ્રયત્નેન ભવબંધ વિમુક્તયે, આ ભવના બંધનમાંથી. ભવ એટલે વારંવાર આવવું, વારંવાર થવું. ભવ એટલે બન્યા કરવું. આપણે શું છે આ સંસારમાં બન્યા કરીએ. જેમ છાંદોગ્યમાં અત્યારે આવે છે ચર્ચા કે મુક્તિ પ્રાપ્ત ના થઈ, આનંદનો અનુભવ ના થાય તો શું થાય? એક યોનિમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી. એટલું ભયંકર વર્ણન આવે છે. આપણે તો હાજા ગગડી જાય. જે વાત ચાલે છે ને અત્યારે એ આપણે સાંભળીએ તો આપણે થરથરી જઈએ કે આ તો આપણી કલ્પના નથી કે આ મનુષ્ય જન્મ મેળવીને શું મળ્યું છે. ત્યારે એ વાંચીએ ને ત્યારે જ ખબર પડે કે આ તો બહુ મોટો ખજાનો હાથ લાગી ગયો છે. એ પાછો મળે ન મળે કોઈ કરતા કોઈ ગેરંટી નથી. કેવું અત્યારે કરીએ છીએ એના ઉપર જ બધું ચાલે છે. સદા તદ ભાવ ભાવિત. અત્યારે જે કરીએ છીએ એ મૃત્યુ સમયે, અને મૃત્યુ સમયે જે એ પછી મારી યાત્રા નક્કી કરશે. એ પછીની યાત્રા મનુષ્ય યોનિમાં જ હોય. એ તમે અત્યારે શું કરો છો એના ઉપર ડિપેન્ડ થાય છે. અને જો એ ચૂકી ગયા, ટ્રેન ચૂકી ગયા, ઘણા સ્ટેશનોની ટ્રેન કેવી હોય, 24 કલાકે એક આવતી હોય, કે પછી અઠવાડિયે આવતી હોય. ઘણી ટ્રેનો અઠવાડિયે આવતી હોય, શુક્રવારે, રવિવારે, એક જ, એટલે અઠવાડિયું વેઇટ કરો. એવું છે આ. ઇહ ચેદ અવેદેત અથ સત્યમ અસ્તિ. આ ક્યાં આપણે ભણ્યા? કેનોપનિષદમાં. ઇહ ચેદ અવેદેત. ઇહ ચેત. અહીં જો, અહીં એટલે શું? મનુષ્ય લોકમાં, મનુષ્ય જન્મમાં. બહુ સ્પષ્ટ કહે છે શ્રુતિ. આ તો બહુ સૂત્ર શબ્દો, સૂત્રાત્મક ભાષામાં ભાષા વાપરે. ઇહ ચેત અવેદિત, જો જાણી લીધું, અથ તો સત્યમ અસ્તિ, તો સત્ય થઈ ગયું. સત્ય એટલે શું? સાર્થક થયું. નો ચેત ઇહ અવેદિત, જો ના થયું તો મહતી વિનષ્ટિ. મહતી વિનષ્ટિ, મહાન વિનાશ. આ આપણે અને બહુ ગંભીરતાપૂર્વક લેવાનું કે મહાન વિનાશ થાય.
અને એ તો શ્રુતિમાં વર્ણન આવે છે અત્યારે છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયમાં કે જો આ ચૂકી ગયા તો પછી જે થાય છે ને એમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. પછી એટલે પછી જે એક પછી એકમાં ફસાઈ ગયા તમે. ઇવન સારા કર્મો કરીને, સોશિયલ સર્વિસ કરીને, સેવાના કર્મો કરીને પણ જો ચંદ્રમંડલમાં એ માર્ગે ગયા, ધૂમો રાત્રિસ તથા કૃષ્ણ ચંડમાસા દક્ષિણાયનમ, ટૂંકમાં એ માર્ગ પકડાઈ ગયો તો પછી ત્યાં તો એવું લખે પછી લક જ કામ કરે, તમે ક્યાં જશો એ લક કામ કરે. લક એટલે ચાન્સ. એ કર્મ ટૂંકમાં બહુ લાંબુ છે. એના કરતા તો એક નીચલી યોનિમાં ધારો કે તમે પક્ષી તરીકે મૃત્યુ પામ્યા અને એવો જન્મ થયો તો એ થોડું ટૂંકું ચાલે. વળી પાછો તરત બીજો જન્મ, વળી પાછો જન્મ. આવી બધી યોનિઓમાંથી મૃત્યુ પામીને તરત બીજો જન્મ મળી જાય છે. પણ બાકી પેલામાં તો ગયા, ઉપર ગયા, પણ ત્યાં રહ્યા, ત્યાંથી પડ્યા અને પછી અહીં ક્યાં પડ્યા તો કે પથ્થર ઉપર પડ્યા, રણ ઉપર પડ્યા, સાગરમાં પડી ગયા. તો એ જીવને એ ત્યાં પથ્થર સાથે ચોંટી ગયું હોય સૂક્ષ્મ રૂપે, ડાંગરને એવા બધા જોડે ચોંટી આવી કોઈક જગ્યાએ સંશ્લિષ્ટ ત્યાં ચોંટી ગયા હોય તો પછી એમાંય જયારે કોઈ પુરુષ ખાય, કોઈ પણ જાતિનો, કોઈ પણ યોનિનો પુરુષ એનું ભક્ષણ કરે તો કંઈક બહાર નીકળવાના ચાન્સ છે, તો પછી એનો જન્મ થાય. અને પુરુષ પણ પાછો કેવો પુખ્ત, એ બ્રહ્મચારી નહીં, એ પાછો સંન્યાસી નહીં, એ આવા કોઈ પુરુષો નહીં. કોણ પુરુષ? ગૃહસ્થ કે એવા કોઈ એનું ભક્ષણ કરે તો જ આને પાછું બહાર આવવાના નવો જન્મ થવાની શક્યતા છે. બાકી તો રણ પ્રદેશમાં બેસે હોય, કોણ ત્યાં હોય? કોઈ ના હોય. સાગરમાં જાય ને તો બી એમણે વાત કરી કે સાગરમાં શું થાય, મકર બકર એટલે આ મગર બગર ખાઈ જાય, એક મગર બીજાને ખાઈ જાય, એક નાના બધાને ખાઈ જાય, એટલે ત્યાંય તમારો પત્તો ના લાગે. એટલે બહુ મુશ્કેલ બધી વાતો છે ભાઈ. એટલે આને બહુ ગંભીરતા, બહુ સ્વપ્રયત્ન એના ભજન બીત ગયે દીન ભજન બિના બાલ અવસ્થા ખેલ ગવાય જબ જોબન તબ માન ઘના. બસ આવા બધામાં આપણો પોણો ભાગ તો જતો રહ્યો, માન તેન માન આવામાં તો પોણો ભાગ જતો રહે છે. સમજ પડે ત્યાં તો આપણી કાયા કૃશ થઈ ગઈ હોય ને, ફલાણું થયું હોય ને, ઢીગડું થયું, બધું 1000 વસ્તુઓ થઈ જતી હોય છે. પછી આપણે વી ગીવ અપ, પછી આપણે છોડી દઈએ કે ચાલો ભાઈ હવે થાય એમ નથી, હવે કશું નથી થાય એમ, એવું થઈ જાય. એટલે આ કે છે નહીં, તસ્માત સ્વપ્રયત્નેન ભવબંધ વિમુક્તયે સ્વેનૈવ યત્ન કર્તવ્ય. પોતે જ યત્ન કરવો રહ્યો, આમાં કોઈ આપણું છે જ નહીં. અમે જે કહેતા ને હમણાં મીરાબાઈનું ભજન યાદ કરતા હતા, બાંધવ કોઈ માતા પિતા બંધુ વગેરે કોઈ ન આપના, આ કોઈ આપણા છે જ નહીં, આમાં કોઈ નથી. આમ ધ્યાન રાખે, આડા ખવડાવે પીવડાવે ધ્યાન રાખે, આમાં કોઈ નહીં. કોણ કામ આવે? તમે વિચાર કરો, કોઈ કામ આમાં ના આવે. કારણ કે સ્વપ્રયત્ન, મને જ વૈરાગ્ય જન્મવો જોઈએ અને મારે જ પ્રયત્ન, એને વૈરાગ્ય જન્મે તો કામ ના આવે. કોકને વૈરાગ્ય, આપણા ઘરમાં કુટુંબમાં એકને વૈરાગ્ય જન્મે એનાથી બીજાને આવે અને મારું કામ ચાલી જશે એવું નથી. કમાવામાં ચાલે, એક જણ કમાતું હોય તો બધું થાય, બીજા ના કમાય તો ચાલે. પણ હું બ્રહ્મ જ્ઞાન મેળવી લઉં, તું નહીં મેળવે તો ચાલશે. હમણાં ગઈકાલે કંઈક વાત થતી ને, એટલે એક પતિ કે તાર તો મારી પાછળ આવવાનું છે ને એટલે વાંધો નથી. પેલી કે શું પાછળ આવવાનું, હું કંઈક તમારી જોડે ભેગી સ્વર્ગમાં નહીં નીકળું. એવું શક્ય નથી કે મને મોક્ષ તમને થયો એટલે મને મોક્ષ થાય, એવું જરૂરી નથી. તો બધા જાતે પ્રયત્ન, ત્યાં સહધર્મચારણી એકબીજા ધર્મમાં એકબીજાને મદદ કરે, પણ પછી તો શું સાથે નથી થતું. આ સ્વેનૈવ યત્ન કર્તવ્ય, કોની જેમ? રોગાદેહે ઇવ પંડિતૈ. જો જેને રોગ થયો હોય એને જ પ્રયત્ન કરવાનો. એમ પંડિત, અહીં તો પંડિત એટલે આ બધા લોકોએ જાણતા હોય, માત્ર શબ્દો કામ નહીં આવે, અંદર ઉતરવું પડશે, ખાવી પડશે દવા. એટલે અહીંયા કહ્યું, ટીકાકારે કહ્યું કે યસ્માદેવ સ્વીય બંધ અન્યને નિવર્તયિતુમ ન શક્યતે. બીજા કોઈ આના માટે નહીં કઈ કરી શકે.
સ્વેન આપી પોતે પણ શું શું કરવાનું, તો અહીંયા એની આખી યાદી આપી. સાધન ચતુષ્ટય સંપત્તિ મત્તા, જેની પાસે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રયત્નપૂર્વક જેને પ્રાપ્ત કરી છે, જેની આગલા શ્લોકોમાં બહુ ચર્ચા આવી ને, આપણે બધી બહુ ચર્ચાઓ કરી, એ એને કર્યું હોય. પછી શું? ગુરુ ઉપસદ્ય, ગુરુ પાસે જાઓ. આ બધા સ્ટેપ્સ બતાવે છે. સાધન પંચકમાં આવા 20 પગથિયા બતાવે છે. એ જ અહીંયા સંક્ષેપમાં એનો ઉલ્લેખ કરે છે કે પહેલા શિષ્યના પક્ષે કે સાધકના પક્ષે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવાની, એ તો આપણે જોઈ ગયા, આગળ બધું બહુ આવ્યું. ગુરુ ઉપસદ્ય તન મુખતઃ વેદાંતાન શ્રુત્વા, ગુરુ પાસે જઈ એમના શ્રી મુખેથી એની પાસે જઈ અને સાંભળો, પ્રશ્ન કરો, ન સમજ પડે ત્યાં પૂછો, હા નહીં કરવાની, પૂછો. વેદાંતાનામ શ્રુત્વા, એના અર્થને બરોબર સમજો. તદર્થમ મત્વા, અને એને ધારણ કરી, એ અર્થને ધારણ કરી અને પછી નિદિત્યાસસ્ય નિર્વિકલ્પ નિષ્ઠયા બ્રહ્મ તત્વમ સ્ફુટમ અવગમ્ય મોક્તવ્યમ. પછી એ જે કહે છે કે બ્રહ્મ તું જ છે, એને સમજો, હું જે છું ને ધ્યાનમાં સમજો, જે છે એ બની રહો. નિદિધ્યાસ, આ બધા પંચદશી ને આ બધામાં શું ટીકાકારો, આના જે ટીકાકાર છે ને ધ્યાનમાં બહુ માને છે કે ધ્યાન વખતે જ તમે આને નજીકતાથી સમજી શકશો, એટલે એના ઉપર ભાર મૂકે છે. ન કેવલમ બાહ્ય શબ્દાદિભિ મુક્તિ સિદ્ધ્યતિ, બોલવા કરવાથી, માત્ર બ્રહ્મનું રટણ કરવાથી જપ કરી શકાય, ભગવાનનું જપ કરાય, એ આવી બુદ્ધિ લાવે, જ્ઞાન માટેની બુદ્ધિ લાવે. પણ માત્ર બ્રહ્મનો જપ કઈ નહીં કરે. જપ કરવો હોય તો ઓમ નમઃ શિવાય કરો, મીન્સ જે આપણા ઈષ્ટદેવ કરે, એ આપણી બુદ્ધિ આને અનુકૂળ બનાવશે, એવું કહ્યું. પંડિતે બુદ્ધિમદ્ભિ, બુદ્ધિ હોય પણ એ બુદ્ધિ અવરોધ બની જાય. જો આ બધા સ્ટેપ્સ ન લઈ આવીએ, નમ્રતા ન દેખાડીએ, ગુરુ પાસે ન જઈએ, કુતર્ક કરીએ, તો એ બુદ્ધિ કામ નથી આવતી. કે રોગાદેહે, રોગ ક્ષુત પીપાસા દેહ, એ તો આપણે ચર્ચા કરી કે રોગી, જેને રોગ થયો હોય, જેને ભૂખ લાગી હોય, જેને તરસ લાગી હોય, એણે પોતાની જાતે ભૂખ તરસ વગેરેનો ઉપાય કરવો જોઈએ. એ પ્રકારે એટલે વિવેકાદિ સાધન ચતુષ્ટય સ્થિરતમમ સંપાદ્ય સદગુરુ ઉપસા, એ વાત કરી. હવે આગળ કહે છે, એવં તીવ્ર મુમુક્ષાવંતમ શિષ્યમ પ્રશસ્ય તદીય પ્રશ્નમ શ્લાઘતે. હવે શું કે છે? ગુરુ આ શિષ્યની આવી જે તીવ્ર મુમુક્ષા જોઈને એટલે ખુશ થઈ ગયા છે. એટલે ગુરુ બીજું શું કરે, ઘણીવાર શિષ્યની પ્રશંસા પણ કરે, ખૂબ વધારે પ્રશંસા કરે. કેમ? કારણ કે એનો ટેમ્પો લાવવા માટે આપોઆપ પ્રશંસા કરે. એટલે ગુરુ છે ને, એ શિષ્યના જીવનમાં સૌથી અગત્યની વ્યક્તિ હોય છે ને, મોસ્ટ સિગ્નિફિકન્ટ, અત્યંત અગત્યની વ્યક્તિ હોય, હસ્તી હોય તો ગુરુ હોય છે. એટલે ગુરુ પાસેથી જયારે પૂર્ણ સ્વીકાર થાય, એ થાય તો શિષ્યને બધી સંપત્તિ મળી જાય, એને બધું પ્રાપ્ત થઈ જાય, અને એને આ જ્ઞાન માટેનું જે આંતરિક અવસ્થા જોઈએ, જે મૂડ જોઈએ, એ બધો પ્રાપ્ત થાય. કારણ કે પાછળ ગુરુનું પ્રોત્સાહન હોય, બળ હોય, એ એને મળી જાય. એટલે એના માટે એના જીવનમાં બહુ અગત્યનું બને છે આ વસ્તુ. એટલે ગુરુજીઓ બધા ગુરુ ના સમજે, પણ કોઈક સમજે. એટલે ગુરુ શું કરે છે, એને વેલિડેટ કરે છે, થાબડે છે. આ બહુ જરૂરી છે. મા બાપોએ આ કરવું જોઈએ. બાળકોને હંમેશા ખીજાયા નહીં કરવાનું, તો આ નથી ભણતો, ફલાણો તને આ નથી આવડે, પેલો બિચારો કંઈક સરસ પર્સન્ટેજ લાવે તો બસ આટલા, ભાઈ લાવ્યો છે એને વખાણ કરો ને. પછી ક્યારેક સારા મૂડમાં હોય ત્યારે કહો ને જરાક હજી વધુ પ્રયત્ન કર, પણ એકદમ જ તો પેલાને કઈ મૂડ જતો રહે. એમ હવે આ ધ્યાનમાં રાખીને ગુરુ એની પ્રશંસા કરે છે. 69માં શ્લોકમાં યસ્ત્વયાદ્ય કૃતઃ પ્રશ્નઃ વરીયાન શાસ્ત્રવિન્મતઃ સૂત્રપ્રાયો નિગૂઢાર્થઃ જ્ઞાતવ્યશ્ચ મુમુક્ષુભિઃ
યહ ત્વયા અદ્ય કૃતઃ પ્રશ્નઃ, જે પ્રશ્ન ત્વયા અદ્ય કૃત, તે હમણાં જ જે કર્યો, શું કર્યું? પેલા 7 પ્રશ્નો પૂછી નાખ્યા. આપણે જોયું ને, કયો પ્રશ્ન પૂછી નાખ્યો? કો નામ બંધ. તમને યાદ હોય તો કયો શ્લોક હતો? તમને યાદ? કારણ કે એ જ ભૂમિકા, એના જ બધા જવાબ આપશે હવે એક પછી આખી બુકમાં. કેટલામો શ્લોક? હા, 51. હા હા, 51મો પ્રશ્ન. એ 51મા પ્રશ્નમાં એને, પ્રશ્ન શું, શ્લોકમાં એને 7 પ્રશ્નો પૂછ્યા. કો નામ બંધ, કથમેશ આગત, કથમ પ્રતિષ્ઠા અસ્ય, કથમ વિમોક્ષ, ચોથો કોસૌ અનાત્મા, 5મો પરમઃ ક આત્મા છ, તયો વિવેક કથ, એ બંનેનો વિવેક એટલે શું? આ 7 પ્રશ્નો ધડ 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 પૂછી નાખે. અને તે વખતે આપણે કહેલું કે આખો આ ગ્રંથ આ 7 પ્રશ્નનો ઉત્તર છે, એક પછી એક આપશે. એટલે આ જે પૂછ્યા છે ને એના પ્રશ્ન ગુરુજી બહુ વખાણે છે કે આમાં તું તે એટલા સૂત્ર રૂપે બધા પ્રશ્નો પૂછી નાખ્યા છે. એ બતાવે છે કે તારી શું મેચ્યોરિટી છે, તું બધું થોડું ઘણું જાણી રહ્યો છે. એટલે યસ ત્વયા અદ્ય કૃતઃ પ્રશ્ન વરીયાન, એ શ્રેષ્ઠ છે, સરસ છે તારા પ્રશ્ન. કોણ કહી રહ્યા છે ભાઈ? શાસ્ત્રવિન મતઃ, શાસ્ત્રના જાણકારો કહે છે. કોઈ સામાન્ય નહીં, શાસ્ત્રના જાણકારો માને છે કે તારા આ પ્રશ્ન યોગ્ય છે, તારા પ્રશ્નનો જવાબ આપવો ગમે એવો છે, અને એ પ્રશ્નોના જવાબમાં તને શાસ્ત્રનું જ્ઞાન થશે. જે જાણવા જેવું છે, જે જાણવું જરૂરી છે, એ જ તે પૂછ્યું. ઘણી વાર આડું આવડું પૂછે, જેનું ભાઈ જે જીવન, જેનાથી જીવન સાર્થક ના થવાના હોય એવા પ્રશ્નો કરે. એવા નથી કર્યા. આ કેવા પ્રશ્નો કર્યા છે? મેઇન પ્રશ્ન, એટલે યોગ્ય છે. સૂત્ર પ્રાય, કેવા છે પાછા પ્રશ્ન? સૂત્રાત્મક. નાગે બહુ નાનો, પણ એમાં અત્યંત ઘણું બધું વસ્તુ છુપાયેલી હોય. સૂત્ર પ્રાય. નિગૂઢાર્થ, અને બહુ ગંભીર પ્રશ્નો છે આ. નિગૂઢ અર્થ, ગંભીર રહસ્ય એમાં છુપાયેલું છે. જ્ઞાતવ્યશ્ચ મુમુક્ષુભિ, અને આ જ પ્રશ્નનો જે જવાબ મળશે એ મુમુક્ષુએ, તે તો આ પૂછ્યું, પણ બધા મુમુક્ષુએ આ જાણવા જરૂરી છે. આનો જે જવાબ હું આપીશ એ જવાબ બધાએ જાણવું જરૂરી છે. એટલે તે જે પ્રશ્ન કર્યા એ બહુ જ સુંદર બધા પ્રશ્નો છે. સૂત્રપ્રાય. સૂત્રપ્રાય એટલે શું? એક નાના બહુ 7 પ્રશ્નો છે, પણ ખરેખર એ 7ના ઉત્તરમાં આ 700 શ્લોક છે. એટલે લગભગ એક પ્રશ્નના કેટલા શ્લોકનો જવાબ આવશે? 100. એ પ્રકારના. પણ પ્રશ્ન તો માત્ર કો નામ બંધ, આટલું જ. એટલે જોજો બધા પ્રશ્નો જે મોટા મોટા શિષ્યોએ કરેલા, નચિકેતા, પછી શૌનક, પછી શ્વેતકેતુ, નારદજી, આ બધા સૂત્રાત્મક પ્રશ્નો પૂછેલા છે. કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતે. એવું શું છે જે જાણવાથી બધું જ જણાઈ જાય? એટલે બધું જ જણાઈ જાય, એનો સામાન્ય પ્રશ્ન નથી. હું એ શું જાણવા માંગે છે? એક ક્લિપને નહીં, એક જીવનને નહીં, એવું શું છે જેના જાણવાથી આખું જગત, અને જગતનું કારણ, અને એનું કારણ, અને એનું કારણ, જે જાણવા જેવું હોય એ બધું જ જણાઈ જાય. એટલે એને બ્રહ્મની જ વાત કરવી પડે. આ શોખ શેના માટે થઈ રહ્યો છે? તો નારદજીને કહેવું જ પડે, બ્રહ્મનું જ્ઞાન આપવું જ પડે. અર્જુને પૂછ્યું, શું પૂછ્યું ખબર છે? યત શ્રેયસ્યા નિશ્ચિતમ, જેનાથી નિશ્ચિત શ્રેયસ થાય. આવવા જવાવાળું શ્રેયસ નહીં, હમણાં આવ્યું થોડું સારું લાગ્યું એવું શ્રેય, એવા આનંદની જરૂર નથી. નિશ્ચિતમ આનંદ, આત્યંતિક શ્રેયસ જેનાથી થાય, જે શ્રેય આવે અને પછી જાય નહીં. દુઃખ આવી અને પછી જતું રહે, અને એવું સુખ આવે જે પછી ક્યારેય જાય નહીં. દુઃખ ગયું પછી આવે નહીં, અને સુખ આવે પછી જાય નહીં. એવી વાત કરો. તન્મે બ્રૂહિ, એ વાત મને કરો. ટૂંકમાં આ બધા ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટો છે. એટલે
અને બધાના વખાણ નચિકેતાએ જે પૂછ્યું ને મૃત્યુ પછી આ જીવનું શું થાય છે, બહુ પૂછ્યો પ્રશ્ન. એટલે આ બધા પ્રશ્ન જે છે એ બહુ શ્રેષ્ઠ છે. ન કેવલમ તીવ્ર મુમુક્ષયા ઉત્તમ અધિકારીત્વમ તે, માત્ર તારામાં તીવ્ર મુમુક્ષા છે ને એવું એટલું જ નથી, પણ અપિતુ મુમુક્ષુ જ્ઞેયાન અન્યુનાન અનતિરિક્ત વિષયાન ક્રોડીકૃત્ય, તે શું કર્યું છે, બહુ એ રીતે પ્રશ્ન પૂછ્યા છે કે એમાંથી કઈ રહી ના જાય, વસ્તુ રહી ના જાય, અને બીજું ન જાણવા જેવું ઘૂસી ના જાય. નહીં તો એન્ડ જ ના આવે. ન જાણવાનું અંદર આવ્યું નથી, ન જાણવા જેવું અંદર ઘુસાડ્યું નથી, અને જે જાણવા લાયક છે એમાંનું કઈ રહી નથી ગયું. એવા તે પ્રશ્ન ક્રોડીકૃત્ય, એકમાં બધું ઓછા શબ્દોમાં બધું કોમ્પ્રેસ કરીને, જેમ પેલી સીડીમાં પછી MP3 કરે, MP3 કરે એટલે 6 સીડીઓ એક MP3 માં આવી જાય. ક્રોડીકૃત્ય, બધું અંદર વધારે મૂકી દે. એવા છે તારા પ્રશ્ન. યદ અપ્રાક્ષીમાં, એનાથી થોડું શું મેધાવી તત્વવિત્વ, મેધાવિત્વ, વિદ્વત્વ, આ બધું શું બતાવે છે કે તારામાં મેધાવી એટલે શું, શાસ્ત્રને સમજે, એ ગ્રહણ કરી શકે એવી શક્તિ. પછી ઉહાપોહ વિચક્ષણ, આ બધા પણ આ શબ્દો આગળ, ઉહાપોહ વિચક્ષણ શિષ્યમાં હોવું જોઈએ. ઉહ અપોહ એટલે શું, પૂર્વ પક્ષને સમજી શકે, અને એના માટે જે દલીલ કરવામાં આવતી હોય પૂર્વ પક્ષ દ્વારા, એ બધી સમજવાની એક શક્તિ, અને એને ઉત્તરમાં સિદ્ધાંત જે કહે એ સમજવાની શક્તિ. નહીં તો ઘણી વાર શું થાય, આવી સમજ ના હોય તો પૂર્વ પક્ષ કહેતો હોય ને એની સાથે આપણે ચાલવા માંડી. વિરુદ્ધ મત હોય એ આપણને સાચું લાગે, હા અરે ભાઈ આ ખોટો મત છે. એટલે ઘણી વાર તમે જોજો સ્વામીજી એમ કે છે, આવું કંઈક કે ને, કંઈક પૂર્વ પક્ષ રજૂ કરતા હોય, પછી એમ કે જોજો આ પૂર્વ પક્ષ છે, સાચું ના માનતા. નહીતર આપણે એ વખતે એમ કે આ આપણને બધું સાચું લાગે, એ સાચું લાગે, કારણ કે સિદ્ધાંત અને પૂર્વ પક્ષ વચ્ચે ડિફરન્સ ના ખબર હોય. સિદ્ધાંતનો જે મત હોય એટલે કે વેદાંતનો જે મત હોય એ, અને વિરુદ્ધ દલીલ જે થતી હોય એ બંને વચ્ચે શું ડિફરન્સ છે, ઘણી વાર બહુ પાતળી લાઈન હોય, એ ના ખબર પડે. એટલે આપણને બધું સરખું જ લાગે. તો કે ના, સાધકમાં કઈ પ્રકારની, શિષ્યમાં કઈ પ્રકારની શક્તિ હોય, ઝીણામાં ડિફરન્સ હોય એ સમજ પડવી જોઈએ. ઉહ અપોહ વિચક્ષણ, વિરુદ્ધ પક્ષને સમજે, અને આપણો જે પક્ષ છે એ સમજે, અને બધાની દલીલ જે થતી હોય, એટલે આ જે દલીલો થાય ને ત્યારે આપણી બુદ્ધિને એક્સરસાઇઝ મળતી હોય છે. જેમ તમે પેલું બધું કરતા હો છો ને અંદર, પેલા ખાના ભરો અને બધું જે હોય છે, બુદ્ધિનો વ્યાયામ, આવું બધું હોય છે ને, પેપરોમાં આવે, ઘણી બહેનો આખું નાખું ભરી નાખે, અને એનું મગજ ચાલતું રહે. હા, પણ એક્સરસાઇઝ છે બુદ્ધિની, ઇન્ટેલેક્ટની. એમ આ બધું તૈયાર કરે, આપણે મગજને જરાક જોઈએ ને પોષણ. તો એ બધું તે એવા પ્રશ્ન તે પર કર્યા છે. મુમુક્ષુણામ સર્વેષામ જ્ઞાતવ્યમ માર્ગદર્શકોષીતિ મહાત્મના ગુરુણા શ્લાઘિતઃ, અને એટલા માટે ગુરુ એના વખાણ કરે છે. ભક્તિ શ્રદ્ધા ભરિત મનાહ ક્ષિપ્ર મુક્તમ ગૃહાણી ઇતિ અભિપ્રાયણ. કેમ? કારણ કે જો ગુરુ વખાણ કરે તો પેલાને પોતાના વિશે તો સારું લાગે, સાથે ગુરુજી માટે પ્રેમ વધે, શ્રદ્ધા વધે, અને એવા બંને વચ્ચેનો એ સંબંધ બહુ સારો જળવાઈ રહે, એટલા માટે એ કરે છે. વરિયાન, ખૂબ સુંદર તારો પ્રશ્ન છે. કોણે કહ્યું ભાઈ? તો કે શાસ્ત્રવિન મતઃ યે તાવત અત્યંતમ શાસ્ત્રવિદઃ તેહી એવ પ્રષ્ટુમ શક્યતે. જે શાસ્ત્રની થોડી ઘણી સમજ ધરાવતા હોય એ જ આવા પ્રશ્ન પૂછી શકે. વળી પાછું બંધ મોચક શાહ કેવા છે? તો કે સૂત્રપ્રાય, સૂત્રની વ્યાખ્યા શું છે? કેવો છે તારો પ્રશ્ન? સૂત્રાત્મક. તો સૂત્રની વ્યાખ્યા શું છે? અલ્પાક્ષરમ. આ સૂત્રની ડેફિનેશન છે કે સૂત્ર કેવું હોય? અલ્પાક્ષરમ, એમાં ઓછા શબ્દો હોય, મોટો એસે ના લખ્યો હોય, લાંબો નિબંધ ના હોય,
અલ્પાક્ષરમ, અસંદિગ્ધમ, પાછા અલ્પાક્ષર હોય પણ પાછું એમાં એનો અર્થ આવોય થતો હોય ને આવોય થતો હોય ને આવો એવો ને અસંદિગ્ધમ, જરાક સંશય રહિતની ભાષા હોય. સારવત, અને બધું સાર સાર આવી જતો હોય. સારવત વિશ્વતોમુખ, અને એમાં ઘણા અર્થ છુપાયેલા, ઘણી રીતે એનો અર્થ કરી શકાય. એટલે તમે વિચાર કરો, વેદવ્યાસજીએ બાદરાયણજીએ બ્રહ્મસૂત્રની રચના કરી છે. હવે બ્રહ્મસૂત્ર શું છે ખબર છે? આખા ઉપનિષદમાંથી જે બધા પ્રશ્નો ઉભા થયા એના ઉપર એમને સૂત્રોની રચના કરી. એ કેવા છે સૂત્ર? આ બધા અલ્પાક્ષર, અસંદિગ્ધ, સારવત, વિશ્વતોમુખ. કોઈને સમજ ના પડે કે આ સૂત્રમાં શું કહેવા માંગે છે. આ સૂત્રમાં જેથી જે પ્રશ્ન, આ સૂત્ર જે પ્રશ્ન ઉઠાવી રહ્યો છે એ કયા ઉપનિષદને ધ્યાનમાં રાખીને છે કોઈને ખબર ના પડે એવા છે. પણ શિષ્ય કોણ? ઓકે, શંકરાચાર્યજી. એમણે આ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય રચના કરી અને બતાવ્યું કે કયું સૂત્ર કયા ઉપનિષદનું સંબોધન, કયા જ મંત્રનું, અને કઈ ચર્ચા ચાલે છે. આપણે તો મગજ કલ્પના ન કરે એ પ્રકારનું છે. આટલુંક વાક્ય હોય, આટલુંક જ, એમાંથી સમજ પડવી. જન્માદ્યસ્ય યતઃ, બોલો, જેમાંથી બધો જન્મ વગેરે છે. ત્યાં તમને વાત કરું છું. બ્રહ્મસૂત્રનું પહેલું જ સૂત્ર શું છે? અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અથ બ્રહ્મ જિજ્ઞા. હવે કારણ કે હવે ત્યાર પછી બ્રહ્મની જિજ્ઞાસા. એનો અર્થ એવો થાય છે કે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરીને ધર્મનું જીવન જીવ્યા માટે એ બધું હવે પતી ગયું. તમે ધર્મનું જીવન જીવ્યા છો અને એટલે અંતઃકરણ શુદ્ધિ થઈ છે, માટે હવે તમે બ્રહ્મની જિજ્ઞાસા કરો. કોઈ કહેવાય નહીં, થાય. કારણ કે એ તો કે અંદર આવી ઈચ્છા કરો એવું તો આપણે ઓર્ડર ના આપી શકીએ, પણ આપોઆપ થાય. આ પહેલું સૂત્ર. તો પછી પ્રશ્ન થયો, કિમ તદ લક્ષણમ બ્રહ્મ? તો બ્રહ્મની જિજ્ઞાસા કરીએ, પણ તો એ બ્રહ્મ શું છે ભાઈ? એટલે બીજું સૂત્ર શું છે ખબર છે? જન્માદ્યસ્ય યતઃ. જન્માદિ અસ્ય યતઃ. અસ્ય જન્માદિ યતઃ. બ્રહ્મનું લક્ષણ કે બ્રહ્મ શું ભાઈ? તો કે બ્રહ્મનું લક્ષણ આપ્યું બીજા સૂત્રમાં. અસ્ય યતઃ જન્માદિ. આ બ્રહ્મમાંથી જન્મ વગેરે છે, જેના કારણે જન્મ વગેરે. પાંચમી યસ્માત, જેમાંથી અથવા જેને કારણે આ જન્મ વગેરે છે. જન્મ વગેરે એટલે શું? જન્મ, સ્થિતિ, લય, બસ. તો ભાષ્યકાર પર ત્યાં શેની ચર્ચા કરે છે ખબર છે? સીધું જ યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતી તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ. તૈત્તરીય ઉપનિષદ ભૃગુવલ્લીમાં ત્યાં સ્પષ્ટ કે છે, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે, જેમાંથી આ સમગ્ર ભૂત આવ્યા છે, જેમાં રહી રહ્યા છે, યત પ્રયંતી, એના તરફ જાય છે, અભિસંવિશંતી, એમાં લય પામી જાય છે. તદ બ્રહ્મ, એ બ્રહ્મ છે. તદ વિજિજ્ઞાસસ્વ, એને જાણ. એટલે ભાષ્યકાર બાદરાયણજી કોની ચર્ચા કરે છે? આ બ્રહ્મ જેની ચર્ચા તૈત્તરીય ઉપનિષદમાં, તૈત્તરીય ઉપનિષદ વગેરેમાંથી ઘણી જગ્યાએ. પણ આમ હવે આ બધું સમજવું કે આટલામાંથી જન્માદિ અસ્ય યતઃ એટલે શું? તમે આખું શાસ્ત્ર જાણતા હો ને તો જ આ બધું ખબર પડે. ટૂંકમાં સૂત્ર કોને કહેવાય એ જસ્ટ હું તમને સમજાવું છું. આવો પ્રશ્ન છે ભાઈ તારો, કો નામ બંધ, કથમ એષ આગત, કથમ પ્રતિષ્ઠા અસ્ય, કથમ વિમોક્ષ, આત્મા કહ, અનાત્મા કહ, તયોર વિવેકમ કથમ એતદ ઉચ્યતામ. અને આ બંનેનો વિવેક એટલે શું? બધું બહુ પૂછી નાખ્યું. આ બહુ થોડું ઘણું જાણે છે પણ હજી સ્પષ્ટતા નથી, એવો આ શિષ્ય છે. એતદ પ્રકરણ ગ્રંથસ્ય ઉત્તરસ્ય સર્વસ્યાપી એતદ ઉત્તર રૂપત્વાત
આ આખા ગ્રંથમાં જે જવાબ અપાશે આ બધા પ્રશ્નોનો જવાબ હશે એમ કહ્યું. સહસા ગુરુ ઉક્તિમ વિજ્ઞાય પ્રષ્ટવ્યસ્ય અંશસ્ય સર્વસ્ય આપી. એટલે એવં મહાત્મના શ્લાઘિતમ સ્વ આત્મ ધન્ય ધન્ય મન્વાનહમ શિષ્યમ સ્વ ઉક્તાર્થમ ગ્રહણાદિ અર્થમ અવધાપયતી. બસ મહાત્માએ આ પ્રકારે પ્રશંસા કરીને શ્લાઘિતમ એટલે શિષ્યને શું ધન્યો થઈ ગયો. એક નાનો શબ્દ કોઈ મોટા પાસેથી આપણને પ્રાપ્ત થાય ને બહુ સરસ કામ કર્યું, વેરી ગુડ, આવું સ્વામીજી મહારાજ કહી કે બસ તે તો આપણે ખુશ 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 આપણે ઘણા દિવસ સુધી ખુશ. કોની પાસેથી શાબાશી કોણ આપે છે જોવાનું રહ્યું, કોણ આપે છે શાબાશી આપણને. એટલે એવું છે જ કે બહુ સરસ છે, સરસ બોલ્યા, સરસ કર્યું, સરસ આમ, સરસ તેમ, સરસ તેમ, બહુ સરસ. તો એકદમ જ એક પાવર કેટલું વિટામિન મળી જાય એવું થાય, એવું છે. એટલે શિષ્ય પણ આવું ધન્ય ધન્ય થઈ ગયો છે. એટલે હવે પાછા ગુરુજી ચાલુ રાખે છે 70મા શ્લોકમાં કે છે શૃણુષ્વાવહિતો વિદ્વન શ્વાવહિતો વિદ્વન યન્મયા સમુદીર્યતે તદેતચ્ શ્રવણાत् સદ્યઃ ભવબંધાદ્ વિમોક્ષ્યસે. શું કે છે? હે વિદ્વન, શૃણુષ્વ અવહિતો વિદ્વન. આ વિદ્વન છે સંબોધન છે. હે વિદ્વન, હે વિદ્વાન, બોલો. એને વિદ્વાન જ કહે છે જ્યારે ને ત્યારે તેને વિદ્વાન જ કહી દે છે. વિદ્વાન તો હજી ભાઈ નથી થયો, પણ વેદાંત સાંભળવું, આવા પ્રશ્નો કરવા એટલે વિદ્વત્તા તો થઈ જ, જ્ઞાન થયું. વિદ્વાન આ કોણ છે? શૃણુષ્વ અવહિતો વિદ્વન યન્મયા સમુદીર્યતે. જે હું હવે કહી રહ્યો છું બહુ સારી રીતે હું જે કહીશ એ તું સાંભળ. તદેતત શ્રવણાત, એના શ્રવણથી શું થશે? સદ્ય, જુઓ સાંભળજો. કેવું કે છે? જે સાંભળવાથી આવતા ભવે, કોઈક જન્મ પછી, એવું નહીં. શું કે છે? સદ્ય, હમણાં જ, ત્યારે ને ત્યારે જ. એટલે આ તો તરતનું વાત કરે છે, હમણાં જ. સદ્ય ભવબંધાદ વિમોક્ષ્યસે, ભવના બંધનમાંથી તું મુક્ત. જે તને અત્યારે બહુ પીડી રહ્યું છે ને, આમ થાય છે ને તેમ થાય છે ને, બળી રહ્યો છું ને ભવની અગ્નિમાં જળી, આ બધી બહુ એને બધી વાતો કરી. તો કે છે આ બધું એક જ મિનિટમાં. સદ્ય સાંભળીએ તો ધ્યાનથી, એટલે કહ્યું શૃણુષ્વ અવહિતો, ધ્યાન સાંભળ. અવહિતો એટલે બીજે ક્યાંય પણ ધ્યાન ગયા વિક્ષિપ્ત થયા વગર એક ચિત્તે સાંભળ ભાઈ, તો સત્ય. તું સરસ નહીં સાંભળીએ ને તો સમજ નહીં પડે. તત્વમ અસી, અસી એટલે વર્તમાન કે છે, પછી થઈશ એવું બી નથી, હમણાં. એટલે મુક્ત તો તું છે જ. મોક્ષ આ વેદાંતની આ ફંડામેન્ટ મુખ્ય વાક્ય છે કે મોક્ષ સિદ્ધ વસ્તુ છે. મોક્ષ સિદ્ધ કરવાનું નથી, સિદ્ધ છે. જે સિદ્ધ છે એનો સ્વીકાર. આવું છે ભાઈ. કોઈને આમાં કેમ રસ નથી પડતો એ આપણને એક આશ્ચર્ય છે. અહીં તો એવી વાત કરે છે કે તું ભાઈ મુક્ત જ છે, પણ આપણને એમ ના, તમે એવું કહો કે હું મુક્ત થઈશ તો મને રસ પડે. આ તો એવું છે, તમે મને એવું કહો કે ત્યાં જઈશ ને આટલું કરીશ ને આમ થશે ને પેલું થશે તો તું મુક્ત થઈશ, તો લોકો સાંભળે. પણ એવું કઈ તું છે જ મુક્ત, તો અસર જ નથી પડતી. બોલો, અને આ શબ્દોની કોઈ અસર જ નથી. અને 10-15 માણસો સાંભળે. એ તું મુક્ત છે એનો સ્વીકાર કરવો પડે. અને એ સિવાયનું જે બધું અંદર લાગતું હોય એ બધાને ફેંકી દેવાનું. ટૂંકમાં એનો ત્યાગ, ખોટા વિચારોનો, ખોટી સમજ, અને તું મુક્ત છે એનાથી વિરુદ્ધ આપણે જે પણ માનતા હોઈએ એનો ત્યાગ કરવાની તૈયારી.
અને આનો સ્વીકાર કરવાની તૈયારી. આ જોઈએ, આવું છે. પણ ગુરુ કે છે તદેત શ્રવણાત સત્ય ભવબંધાદ વિમોક્ષસે. હમણાં જ તું ભવબંધમાંથી મુક્ત થઈ જાય. આવું જયારે કેમ તો આપણે તો ખુશ ખુશ થઈ જઈએ. કેમ કે પછી કઈ કરવાનું જ નથી, કઈ કરવાનું જ નથી. એટલે ખુશ થનારા આનાથી જ ખુશ થઈ જાય. એટલે સ્વામીજી મહારાજ કે છે ને કે એ જયારે સાંભળવા ગયા ને, કોર્સ જોઈન કર્યો એમણે. આપણી જેમ પહેલા બહુ સાંભળતા નહોતા કહીએ તો કોર્સ જોઈન કરી દીધો જરાક, બસ વેદાંત ભણો. જોઈન કરી દીધો. પછી એમના મનમાં એમ હતું કે આ પૂરું થશે ને એટલે પાછો જતો રહીશ, પાછો અમેરિકા જઈને મારી જોબ ચાલુ કરી દઈશ એન્જિનિયરિંગની. એટલે આવા વિચારથી કોર્સ જોઈન કર્યો. એ કે છે 3-4 દિવસ જ થયા અને પછી પાછા જવાનો વિચાર કોઈ દી આવ્યો જ નથી. પાછા જવાનો વિચાર મને કોઈ દિવસ આવ્યો જ નથી. કેમ કે 3-4 દિવસમાં જ ખબર પડી કે અહીં તો મુક્તિ આ જ છે ભાઈ. કે સ્વામી દયાનંદ જે શરૂ છે ને તે કર્યું તત્વમસી, તું પૂર્ણ છે. હવે પૂર્ણ હોય તો પાછું જવાની શું જરૂર? પેલા બંધનમાં જવાની જરૂર છે? પેલી નોકરી કરવા જવાની જરૂર શું? આ જ મુક્તિ છે તો. અને તું આ મુક્તિ એટલે આ જગ્યા મુક્તિ નહીં, અહીં ભણશો એ મુક્તિ નહીં, પણ મુક્ત છે તું એ જ. એટલે વિદ્વાન હોય ને, આવો વિદ્વાન અહીંયા આવ્યો છે. વિદ્વાન હોય એને આ શબ્દો તું મુક્ત જ છે હો, તો પછી શું અવરોધ છે? તો અવરોધ છે નો છે ભાઈ. હવે ક્યાંય જવાની જરૂર શું છે? જે છે એ સાંભળો, બરોબર સમજો એમ. એટલે એટલા માટે ગુરુ કહે છે. એટલે પેલો એકદમ શૃણુષ્વ અવહિતો, એકદમ આમ ધ્યાન દઈને, કોઈ જોકા બોકા આવે ને એક જોકો ના આવે. એટલે કે છે શૃણુષ્વ અવહિતો વિદ્વાન. હું કેવી રીતે વાત કરીશ તો કે મયા સમુદીરે સંગ્રહેણ વિસ્તરેણ ચ સમ્યક જ્ઞાનાય યદુજ. હું સંગ્રહ પણ કરીશ ને હું થોડો સમાસ કરીશ, થોડો વ્યાસ કરીશ. પહેલા સંક્ષેપમાં કહીશ, પછી વિસ્તાર કરીશ. બધું બહુ કરશે ગુરુ, પણ આ બધું સાંભળજે ભાઈ, કંટાળીશ નહીં. તવ અવહિત વિષયાંતર મનસંચાર રહિત. બીજા કોઈ વિષયમાં તારા મનના સંચાર મીન્સ મન બીજે ક્યાંય ન જવા દઈશ. અહીંયા ધ્યાનથી કોફી પી લેવાની, ચા પી લેવાનું, સટાક એકદમ એવા થઈ ને સાંભળ. શ્રદ્ધયા, પાછું શું? શ્રદ્ધયા શૃણુષ્વ. આ શું પાછા બોલે છે? એ તો કે એમને શું ખબર પડે? એમ નહીં, એને બધી ખબર છે ને બોલે છે. શ્રદ્ધયા, પ્રમાણ બોલી રહ્યું છે એમ સાંભળશે. એ તો શ્રવણા શું થશે? શ્રવણ સમનંતરમેવ સદ્ય એટલે શ્રવણ કાલે જ. જુઓ, શ્રવણ કાલે જ મુક્તિ. બોલો પછી નહીં. શ્રવણ કાલે એવ, શ્રવણ વખતે જ. એટલે શાસ્ત્રમાં બે માર્ગ છે. બે માર્ગ નહીં, શાસ્ત્રમાં નહીં, પણ બે આખી જે પ્રણાલીઓ છે આચાર્યોની, એમાં આપણે જેમાં આવીએ છીએ ને, આપણે લોકો આપણા ગુરુને, એના ગુરુને, આખો આપણો સંપ્રદાય શંકરાચાર્યજીમાં એ શેમાં માને છે? શ્રવણ કાલે એવ, એમાં માનનારું છે. આ વાચસ્પતિજી ને એ બધા શેમાં માનનારા છે ખબર છે? શ્રવણ નહીં, શ્રવણ કરો, પછી મનન કરો, પછી નિધિધ્યાસન કરો, પછી મુક્તિ, એવું માનનારા છે. જ્યારે આપણા જે લાઈન છે, કારણ કે બંનેનું કહેવા પાછળ કારણ છે પોતપોતાનું. હું મુક્ત છું એ તો અત્યારે ખબર પડી ગઈ. એ આપણે ન સ્વીકારીએ તો મુક્તિનો અભાવ છે. પણ મુક્ત છું, આત્મા તો મુક્ત જ. આત્માને જન્માવવાનો નથી, આત્માને મુક્ત કરવાનો નથી. આવું તો કશું છે નહીં. પેલી ગાયને મુક્ત ક્યાં કરવાની હતી? એને તો બાંધી જ નહોતી, એટલે અત્યારે જ મુક્તિ છે. એટલે આવું કહીએ છીએ. એટલે બીજા જે છે વાચસ્પતિજી વગેરે, એ જ ભામતી વગેરે, એવું કહે છે કે ના, મુક્ત થવાનું છે. આ સાંભળ્યું, પછી મનન કરું અને જે સંશયો છે બધા દૂર કરું અને બેસીને ધ્યાનમાં બધા વિપરીત ભાવો, આનાથી વિપરીત બધા દૂર કરું, પછી બ્રહ્મનો આવિર્ભાવ થાય. અથવા તો એ બધા વિક્ષેપો દૂર થાય, પછી શું બ્રહ્મને સમજી શકું ને સ્વીકાર કરીશ, આવું માને છે. એ ખોટા નથી. કારણ કે અત્યારે
અજ્ઞાનને કારણે આની સ્પષ્ટતા નથી, એટલે એ મનન અને નિધિધ્યાસન પર ભાર મૂકે છે. ત્યારે આ લોકો શેના પર ભાર મૂકે? શ્રવણ, ધ્યાનથી સાંભળો. બંને સાચે, આપણે બંનેને ભેગા કરવાના. આપણા જીવનમાં બંને ભેગું હોવું જોઈએ. શ્રવણ પણ એટલું ઇફેક્ટિવ એન્ડ ઘરે મનન પણ એટલું ઇફેક્ટિવલી કરવાનું અને દરરોજ પ્રેક્ટિસ પણ કરવાની. કોમ્બિનેશન. કારણ કે શ્રુતિ બધું કે છે, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસ. હા, વાત સાચી, શ્રવણ ભક્તે જ જ્ઞાન થઈ જાય, પણ પાછું પેલી શેવાળ હોય ને, આપણે હાથ આમ દૂર કરીએ એટલે જતી રહે, પણ પાછી આવી ગઈ. એટલે આત્મા બંધનમાં નથી, પણ જૂના સંસ્કાર મારા પર હાવી થઈ ગયા, એટલે એને હાવી નહીં થવા દેવા માટે સતત નિધિધ્યાસન, સાવધાની, જાગ્રતતા આ બધું પણ રાખવાનું. એટલે બે ખોટા નથી, પણ આ તો મુક્તિ તો આ ક્ષણે થઈ જ ગઈ. જે મુક્તિ હતી એ મને ખબર પડી. એક વખત આ કાનમાં જતું રહ્યું, તમને ખબર નથી આ શું મોટી વસ્તુ છે. આ જન્મો જન્મમાં ક્યારેક એવું પ્રજ્વલિત થશે. આ કાનમાં ઘૂસી ગયું. શું ઘૂસી ગયું? હું મુક્ત છું. આનાથી વધારે શ્રેષ્ઠ સાંભળવાનું નથી. આના નાના ઉપર ઘૂંટ 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 ઘૂંટ. એકડો પેલો બાળકોને ઘૂંટાવે, એક 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 આ જ ચાલશે. તું મુક્ત છો, તું મુક્ત છો, તું મુક્ત છો, તું મુક્ત છો. ક્યારેક અસર કરશે, ક્યારેક, પણ આમાં કઈ ચેન્જ નહીં આવે. આમાં કોઈ ચેન્જ નહીં. હવે એકડો આમ એવું નહીં. મુક્તિમાં કોઈ ચેન્જ નહીં. મુક્ત 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 એ જ. હા, અન્ડરસ્ટેન્ડ? આ બહુ મોટી વસ્તુ છે. શ્રવણમ. હા, આત્માનમ સાક્ષાત્કૃત્ય ભવબંધાત સંસાર બંધાત. સંસાર એટલે શું ભાઈ? તો કે કર્તૃત્વ, ભોક્તૃત્વ. આ સંસાર છે, કરતા નથી તો હું કરી રહ્યો છું. પડ્યા હાથે કરીને હું કર્તૃત્વ એટલે કર્મને પકડું છું. મેં કર્યું. શકટનો ભાર શ્વાન. નથી ભાઈ તું લઈ જતો ગાડાને, તો કે ના હું એમ આત્મા કર્મ કરતો જ નથી, તો મારો આગ્રહ કે હું કરું, તો પછી ભોગવ ફળ. આત્મા કરતો જ નથી. જુઓ, આપણે ઘણી વાર કે તું શું કરવાને ભાઈ માથે લે છે. આપણે ઘણી વાર કહીએ, તને કોણે કીધું? બંધ બેસતી પાઘડી ઓઢી લે, મને જ કીધું. અને પછી દુઃખી થઈએ ને રડીએ ને બધું બહુ કરીએ. પણ તને કોણે કીધું? તને કીધું એવું માનીશ ને, તું એક જ છો એમ કહીએ. એમ તું કરતા નથી, પણ હું શું કહું? મેં કર્યું. હવે આમાં આ છૂટતું જ નથી. મેં કર્યું એ છૂટતું જ નથી. એટલે શું થાય? જે કે મેં કર્યું એ કર્મનું ફળ જાય કોની પાસે? ફળ કોની પાસે જાય? જેને કર્યું એને જ પકડે ને. અને હું સામેથી કહું હા હા મેં કર્યું, મેં. એટલે પેલું બિચારું ફળ આવે. સારું ભાઈ, તમે ક્લેમ કરો તો તમારી પાસે. જો તમે ના કરો ને ક્લેમ, અન્ડરસ્ટેન્ડ, તો એ ફળ ક્યાં જાય ખબર છે? આમ ચક્કર મારે. પ્રારબ્ધ જગતમાં ક્યાંક જાય. એ તમારી પાસે નહીં આવે, કારણ કે તમે કરતા જ નથી. આવું છે. આને સંસાર કહેવાય. આ સંસાર છે. કર્તૃત્વ એ સંસાર. ભોગતૃત્વ મારે ભોગવવું છે, મારે ભોગવવું છે. હું જરૂરિયાત વાળો છું. જરૂર નથી. તું પૂર્ણ છો. શેની જરૂર છે? તો હું કઉ છું મારે જરૂર છે, તો ભાઈ જા મર. આપણે કઈ નથી તારે કરવાનું. ના, હું કરીશ જ, હું ભોગવીશ જ, તો જા કર. પછી કઈ મારી પાસે આવતો નહીં. આપણે એમ કહીએ ને છોકરા, પછી આવતો નહીં. માંદો પડીશ, સાચું કઉ છું. આ ખાવાથી તને આવું થવાનું છે. તો એ પેલો માને ને લે જ, તો કે જા. એમ ભોક્તૃત્વ એટલે શું? તારે જરૂર નથી. યુ આર ફૂલ. તો બી હું ફૂલનેસ માટે જઉં, પૂર્ણતા માટે જઉં. તો પછી આ ભોક્તૃત્વ વળી પાછું એના દૂષણ લઈને આવે છે. આવું છે. કર્તૃત્વ, ભોક્તૃત્વ જન્મ જરા મરણાદિ રૂપ બંધાદ વિમોક્ષસે. બંધન એટલે જન્મ, જરા, મૃત્યુ. આ બધી આખી એક ચેઇન. ગોળ 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 ગોળ. આ ચેઇન નો અંત આ વ્હીલ એવું છે ને, એક વખત મોશનમાં મૂક્યું. આ પંખો ચાલ્યા છે. હવે તમે ધારો કે ચલાવ્યો, પછી સ્વિચ ન બંધ કરો તો એની જાતે બંધ ના થાય. થાય? એની જાતે પંખો બંધ થઈ જાય? ના. પકડીને પેલું મેરીગો રાઉન્ડમાં બેસો ને, ફર્યા કરે.
પછી એને ઊભું રાખવું હોય તો આપણે આમ ઊભું રાખવું પડે, એવું છે. એમ આ જ્ઞાનથી આ વિલને ઊભું રાખવું પડશે. કયા જ્ઞાનથી? અકર્તા, અભોગતા. અત્યારે જ જો આ સ્વીકારી લીધું ને, અકર્તા, અભોગતા. શ્રવણ કરવા છતાં તમે સાંભળતા નથી, હું બોલવા છતાં બોલતી નથી, એવું છે. તમે સાંભળો છો છતાં સાંભળતા નથી. શરીર, આ ઇન્દ્રિય સાંભળે છે, આત્મા નથી સાંભળતું. એટલે જ ભગવાને કહ્યું ને, મેં આ યુદ્ધમાં કાંઈ કર્યું ના હોય તો આ બાળક જીવતો થાય. મેં કોઈ પક્ષપાત ન કર્યો હોય, બોલો આટલું ચોખ્ખું પક્ષપાત કર્યો અને પાછા શું કે છે, મેં કોઈ પક્ષપાત ન કર્યો હોય તો વિચાર કરો ભગવાન કૃષ્ણ શું કે, મેં કઈ પક્ષપાત, પાંડવોના પક્ષમાં જઈને આ બોલે છે. એના જ અશ્વત્થામાને જીવિત કરવામાં, અરે એના જ પેલા પરીક્ષિતને જીવિત કરવા માટે શું બોલે છે, મેં જો કોઈ પક્ષપાત ન કર્યો હોય તો આ બાળક જીવિત થાય. ફટાક કરતું જીવિત થઈ ગયું. શેના માટે? કારણ કે કર્યું નથી, કરવા છતાં કંઈ કર્યું નથી. એક સ્તરે કર્યું, આત્માના સ્તરે ના કર્યું. બોલો કયું બંધન લાગ્યું એમને? કયું બંધન લાગ્યું? દુર્વાસાજી આટલો ક્રોધ કર્યો, કોઈ બંધન લાગ્યું નથી, એવું આવે છે શાસ્ત્રમાં. એટલે આ તો એમના કહેવા પ્રમાણે. એમ કર્તૃત્વ ભોક્તૃત્વ આગ્રહ છે. અન્ડરસ્ટેન્ડ? અજ્ઞાનમાંથી જન્મેલા આગ્રહ. બાકી સદ્યો મુક્તિ. એમ કરી આવું તને તું સાંભળીશ તો તું મુક્ત થઈશ. હવે શું કે છે? હવે ગુરુજી ઉત્તર આપશે. હવે એમના ઉત્તર શરૂ થશે. પણ પેલો જે આપણો પ્રશ્ન છે ને 51મો, એકાડો, હા 51મો પ્રશ્ન, એમાં પહેલો પ્રશ્ન બંધનનો છે. કો નામ બંધ, કથમેશ આગત, કથમ પ્રતિષ્ઠા ત્રીજો, અને કથમ વિમોક્ષ આ ચોથો છે. તો ગુરુજી શું કરે? આ સાતેય પ્રશ્નનો ઉત્તર ક્રમવાઇઝ નથી આપતા. પહેલા 3 પ્રશ્નનો જવાબ નહીં આપે. હમણાં પહેલો પ્રશ્ન કયો જવાબ આપશે? ચોથા પ્રશ્નનો જવાબ પહેલો. બોલો કથમ વિમોક્ષ, આમાંથી મુક્ત કેમ થવું એ પહેલા આપે છે. બંધનનું બાજુ શું બંધન છે એ જવા દીધો, ક્યાંથી આવ્યું એ જવા દીધો. કથમ પ્રતિષ્ઠા એ જવા દીધો, ક્યાં એની પ્રતિષ્ઠા છે એ કશું હમણાં લેતા નથી હાથમાં. હાથમાં શું લીધું? ચોથો પ્રશ્ન, આમાંથી મુક્ત કેમ થવું. એટલે અહીં પ્રશ્ન કરે કે ભાઈ તમે આ પ્રશ્નના 7 પ્રશ્નમાંથી 3 પ્રશ્ન જે મુખ્ય છે પહેલાના એનો જવાબ ન આપતા સીધો ચોથાનો જવાબ કેમ આપો? કેમાંથી મુક્ત થાય છે, આમાંથી મુક્ત કેમ થાય છે એ જવાબ કેમ પહેલા આપો છો? એટલે અહીંયા ટીકાકાર કે છે એટલા માટે કે ભાઈ એ સરસ એનું દ્રષ્ટાંત આપે છે. તુરીયસ્ય કથમ વિમોક્ષ ઇતિ અસ્ય ઉત્તર કથનમ અનુચિતમ. પૂર્વ પક્ષ કે છે આ સીધો ચોથા પ્રશ્નનો જવાબ આપો એ યોગ્ય નથી. તમે પહેલા 3 ને ડીલ પહેલા કરવું જોઈએ, પછી આ ચોથો. તો કે છે ના. કેમ? તો કે જેમ અત્યંતમ અગ્નિના દહ્યમાને ગૃહે, એકદમ જ ઘરમાં આગ લાગી હોય, ચારે બાજુથી ભડકે બળે છે ઘર. ક્ષિપ્રમ જલસેકાદિના અગ્નિ શાંતિમ અકૃત્વા, સીધું આ ચારે બાજુ અગ્નિ લાગી છે, બળી રહ્યું છે, ત્યારે તમે પહેલું કામ શું કરવાનું? પાણી લાવો ને, ફાયર બંબાને, ફાયર બ્રિગેડને બોલાવો ને આ પેલા શાંત પાડો. પણ ત્યારે એમ કહો ક્યાંથી આવ્યો, આ ક્યાંથી થયું, કોણે કર્યું, આ કોની મિસ્ચીફ છે, અને આજે ભડકે પડે છે અને અંદર લોકો ફસાયેલા છે. ત્યારે શું કરવાનું? વિચાર કર્યા વગર કાં તો અંદર જઈને એને બહાર કાઢો, અને સૌથી પહેલા જે પાણી મળે, પેલો ફાયર બ્રિગેડ આવે ને એની એટલી વાર લાગે ને તો આપણે ઉભા નહીં રહેવાનું. આપણે જે હોય આત્માને એ પહેલું છે ભાઈ, કોણે કર્યું. જો આ પ્રશ્નના જવાબની રાહ જોશો ત્યાં સુધી તો બધા બળીને ખાક થઈ જશે. આવું થવાનું છે. એ જ કે છે અહીંયા અગ્નિ શાંતિ અકૃત્વા, એના પાણીને શાંત કરવાનો, આગને શાંત કરવાના પ્રયત્ન કર્યા પહેલા શું કરો તમે? કુત્ર અગ્નિ પતિત, ક્યાંથી આવ્યો? કથમ પતિત, કેમ થયું? અહીં તો શક્યતા તો હતી ને. કથમ પતિત ઇતિ વિચારણેને કાલયાપનમ યુક્તમ, એ કાળ આમાં વ્યતીત કરશો તો શું થશે? તથા સતી નિરવશેષમ ગૃહસ્ય દહ્યમાનત, આખું નાખું ઘર બળીને ખાક. એમ
તથા સર્વૈઃ અપી અજ્ઞાનિભિઃ સંસારિક બંધસ્ય અનુભૂયતે. બધાને કેવો અનુભવ થાય છે? તીવ્ર સંસારનો અનુભવ થાય છે અને સમય જતો જાય છે ભાઈ. તન નિરાશે સહસા યત્ન આસ્તેહ. એને આ બંધન જે અનુભવાય છે એને જલ્દી દૂર કરો ભાઈ. ઇતિ અભિપ્રાયેણ જ્ઞાતવ્ય અંશસ્ય મધ્ય. એટલે બધું બહુ જાણવાનું છે. એમાં સૌથી પહેલા કોની વાત કરે છે? ભાઈ મુક્ત કેમ થવાનું એ પહેલા. ક્યાંથી આવ્યું? એ આવ્યું જ છે, સ્વીકારે આવ્યું છે. કેમ પડ્યો તું? જાણે પેલો એક્સિડન્ટ થયો, આ કોનો વાંક હતો? અને પેલાને જે લોહી લુહાણ એક્સિડન્ટમાં પડ્યો છે કોનો વાંક હતો? તું કેવી રીતે ચલાવતો હતો? 1000 વાર કીધું બ્રેક પહેલા મારવાની, ધીમે ચલાવ. આવી વાત ક્યારે ના કરે. તમારે અત્યારે શું કરવાનું? આપણે કોણ બોલાવીએ ભાઈ? 108. એને ફોન કર, પેલા 108 બોલાવ. પછી પેલો સાજો થાય ને પછી તને 1000 વાર ના નથી પાડી, પછી એને ખખડાવો કે તાર ધીમે આવું કર્યો, મમ્મીઓ આવું કરે, કેમ પડ્યો? ભાઈ પેલા પાડાપિંડી કરો પછી એને ખીજાજો. અહીંયા એ કે ભાઈ આ મુક્ત કેમ થવું એ કરો પહેલા. ક્યાંથી આવ્યું? આવ્યું. જ્યાંથી આવ્યું એ આપણને ખબર નથી, આવ્યું છે, આવ્યું છે. એનો જવાબ પછી આપીશું. પહેલો જવાબ કયો જરૂરી છે? મુક્ત કેમ થવું એ. કેમ? કારણ કે અનંત શાસ્ત્રમ, શાસ્ત્ર બહુ મોટું છે, બહુ વેદિતવ્યમ, અને બહુ જાણવાનું છે. અલ્પશ્ચ કાલઃ. કાળ કેટલો છે આપણી પાસે? આપણને ખબર નથી કેટલો સમય છે. એમ કહી ના શકે હજી 10-12 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ એવું કઈ કહી શકે? કોણ કહી શકે? અલ્પશ્ચ કાલઃ. કેટલો એ કહેવાય એવું નથી. બહવશ્ચ વિઘ્નાઃ. અને એ થોડા સમયમાં બહવશ્ચ વિઘ્નાઃ. વિઘ્નો કેટલા છે? વિઘ્નોનો પાર નથી. વિઘ્નોનો પાર નથી. કયા સમયે કયું વિઘ્ન ટપકી પડે ને એ ખબર નથી. ફ્રેક્ચર થઈ ગયું, જતા જતા ફ્રેક્ચર, આવતા આવતા ફ્રેક્ચર. શું સારે શું થાય કઈ ખબર પડે છે? આવું છે. એટલે જે સમય છે ને એ એકદમ વાપરી લો બસ. યત સારભૂતમ તદ ઉપાસિતવ્યમ હંસઃ. એટલે જે સાર સાર ગ્રહણ કરી લો ભાઈ. સમય મળ્યો છે એમાં બધે બહુ પડશો નહીં. કેચ ધ ક્રીમ. ક્રીમ પકડી લો. કોની જેમ? હંસઃ યથા ક્ષીરમ ઇવ અંબુ મિશ્રમ. જેમ પેલો હંસ હોય ને, પાણી પાણી કોઈને કઈ ગયા વગર પાણી કાઢી નાખે અને દૂધ ગ્રહણ કરી લે. એમ આ આખું શું થયું, કેમ થયું? છોડ ભાઈ, પેલા મુક્ત થઈ જા અને પછી બધું જાણજે, પછી બતાવીશ જેથી પાછું પેલું ના આવે. એટલે હવે ગુરુજી આ પહેલા 3 ને નહીં જવાબ આપે, પછી આપશે. પણ પહેલો પ્રશ્ન કેમ લેશે? કેમ મુક્ત થવું. અને મુક્ત થવા માટે સૌથી ઇફેક્ટિવ શું વસ્તુ છે? કઈ દવા સીધી અસર કરે? સીધી અસર કરે. પહેલેથી શરૂ કરે આયુર્વેદમ, એવું નહીં. આ સીધું પેલા કરો. હા, એટલે આપણે એલોપેથીને પેલું કરીએ છીએ એવું નથી. આ તો જે દ્રષ્ટાંત માટે હું કઉ છું એ કહેશે. એટલે એ વસ્તુ આપણે આવતા વખતથી શરૂ કરી. એટલે આવતા વખતથી ગ્રંથ ખરેખર શરૂ કરશે. શરૂ તો થઈ જ ગયો, પણ સાધન ચતુષ્ટયની બધી એ વાત થઈ. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ओम्.